ઓહો ગરમી કે મારું કામ. રામ 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 રામ. ઉતરાવો તો તમારું ભલું થાય ભાઈ. કેરી ગીર તાલાડાની. તમને બધાને ગીર સિવાય બીજું નામ આવડતું નથી. કેરી આખા મલકમાં થાય છે, ગમે કેરી વાળા હોય એમ કે ગીરની. પેલા એકવાર સાખો. આટલી બધી નહીં, ખાલી કટુકડી દ્યો. હારી છે હેને? લે જા. કેટલી કેરી લઈને નીકળો તમે વેસવા રોજ આ તગારામાં? શું કીધું? આ તગારામાં તમે કેટલી કેરી લઈને નીકળો છો રોજ? કેરી તો ખટારો એક છે, પણ એક તગારું ભરીને નીકળું. અડધી તો તમે ખાઈ જતા હશો. પેટ ભગવાને ખાવા હાતું દીધું છે, પેટને ફોડી નો નખાય. કેટલી લેવી છે? ભાવ શું છે? પૈસેથી લેવી હશે 20 ની કિલો અને ધાન ની બારોબાર. ઈ મને ગમ્યું. હે? ધાનની બારોબાર ગમ્યું. હા તો લઈ લ્યો, ધાન જેટલી જો. મારા હા હું દેવતા ને હા એમ જ કહેતા કે પૈસો તો કાલ વપરાઈ જાય. ધાન સામે વસ્તુ લઈ તો એ ધાન એની ઘરે લઈ જાય, એના બાર બચ્ચા ખાય અને આપને યાદ કરે. બાકી હું તમને લાખ રૂપિયા દઉં ને વપરાઈ જાય પછી તમે ભૂલી જાવ. હા સાચી વાત. તો પણ આ બગડેલી નું શું કરશું? આ બગડેલી એ આ કાઢી નાખી લ્યો. હાથની લાગે છે કા? હે? હાથની છે ને? હાથની નહીં, પાઇપની છે. આમ કાઢ નાખો એટલે આમાં કઈ બગડી ગયો તો કઈ આમાં જીવડામાં હાડકા તો હોય નહીં. આવું ક્યાં બોલો છો? બગડેલું કાઢીને અને જોખો. આ બગડેલી કાઢી નાખી. ધાન લઈ આવું? ધાન લઈ આવું ને? તો શું મારા ટાંટિયા મોં કૂતરા જોવામાં? તો હા, મગજ ઢીલો રખાય. વેપાર કરવા નીકળીને તો મગજમાં તે બરફ મુકાય. આમાં કરવું શું? ડોહી એમ કે તું ઢીલો છો ને તું એમ કે મગજ ઢીલો રખાય. તો ડોહી તમને એમ કે છે ઢીલો છો એમ? હા, કોકાયરે બાજવાનું થાય તો મને એમ કે તમે ઢીલા પડો છો. એવું ન હોય, ડોહી પાછા ખાઈ રહી છે. જે કઈ હારું પાટણ. ઉભા તો રહ્યો, ધાન તો લેવા દ્યો. ઘરે જાય તો ડોશી મગજ ખાઈ જાય, વેપાર કરવા નીકળી તો ગામની ડોશી મગજ ખાય. આ ડોશીઓ ક્યાંથી નીકળે છે આટલી બધી? એ ડોહ્યું છે ને, આટલા જ આ ડોહા છે. સમજ્યા? હા, ડોશીઓ નો હોત તો ડોહા જન્મીને જ મરી ગયા હોત ને. જન્મ તો છે જ, પણ ડોહ્યું વગર ડોહા ક્યાંથી જન્મ? અમારી શેલીમાં એક મલો ડોહો છે, એને ડોશી નહોતી, ઈ જન્મીને મરી ગયો ને અત્યારે હાથમું ભણે છે. લે જા. ઓછું નહીં દઉં તમ તારે, ખરાબ કાઢી નાખીશ. પાકલ દઉં? અરે ઈ તો જોતી જ નથી, આખી ગેગી ગઈ છે. કરો ખાય એનો. અરે આ તો બહુ મીઠી હોય, તમે જેમ ખાવ એમ મજા આવે. ઈ તમે શું હીધા તો ઈ રેવા દે. બીજી બસ. ઉભા રહ્યો, હું ગોત દઉં છું. આમાં એક કિલકો છે, કાઢ નાખો. આ છે ને, આ ઝાડ પાકેલી હોય ને એટલે પૂડા ખાઈ જાય. હા, સમજુ. મને એમ તો ખબર પડે, મારા નાના ને હતો આંબો. જોઈ લો. નમતું દઉં, કોઈને ઓછું ન દઉં. ઈ બરોબર છે ને? હા, બરોબર. આ એક જીણ કુકડી નાખો ને, છોકરાને બહુ ભાવે. તો ધાન નો વાટકો ભરીએ. ના હાલશે, છોકરાઓને આમથી બહુ કેરીયું ન ખવડાવાય, અરાયું નીકળે. એ તો હારું ગરમી ફૂટી જાય. હા, ખાઈ લ્યો. હા, હમણાં ખાઈ લઉં. જો તમે જાવ ને એટલે 2 રોટલી કરીને ખાઈ લઉં, કેમ કે હવે મારે પછી કેરી ખવાય એવું છે નહીં. કેમ? પછી જો આ ખાવા પીવાના મોહ મારે ઉતારવા પડે એમ છે, કેમ કે ધણી છે ને હવે ઈ છેલ્લે અણીએ છે. ઈ મરી જાય પછી મારે આ મોજ શોખ ખાવા પીવાનું બધું, એટલે તો ઘરમાં જો રાતી પીરી થઈને ફરું છું. આ 4 દીની સાંજની રહી છે હવે. કેમ, ભયંકર બીમારી છે? ના રે ને, આખો હળી ગયો છે? ના રે ને, ડાયાબિટીસ તો હશે. ના રે ને.
બીપી ની તકલીફ જાજી છે જરીએ નહીં. તો એવું વરી હું થયું તે ઈ મરવાની અણી હશે જેલમાં છે. બાપા 1.5 મહિનામાં ફાંસીની સજા છે. ખૂન કેસમાં આવી ગયો છે. તો હવે 1.5 મહિનામાં તારીખ આવી ગઈ. 1.5 મહિનામાં એને ફાંસી દઈ દેવાના છે. તો એ ફાંસી દે તો હું તો પછી રાંડી રાંડી થઈ જઈશ ને. પણ એક રસ્તો છે વરદી ટૂંકું થઈ જાય તારીખ આવી ગઈ છે તોય હા વરદી ટૂંકું થઈ જાય હું કહું એમ તારા ભાઈડાને શીખડાય તો શું? જો ફાંસી સડાવે ને એટલે ન્યા પૂછશે એને હું કોર્ટ હું કે હવે તારી છેલ્લી ઈચ્છા શું છે એવું પૂછે? પૂછે જ ને છેલ્લી ઈચ્છા પૂછે હવે આ કેરીની સીઝન મહિના દિન પૂરી થઈ જાહે વીધી 1.5 મહિનામાં કેરી ગોઈતી નહીં જડે ઈ હાસું. એટલે હવે તારા ડોહાને પૂછે ને કોર્ટ કે હવે તમારી છેલ્લી ઈચ્છા શું છે એટલે તારા ડોહાને કહેવાનું કે મારે કેરી ખાવી છે. એટલે આવતી સીઝન સુધી બચી જાય સાચું ને હાસું. બુદ્ધિનો ઉપયોગ કરો કેરીઓ ખાવ તો તમારા મગજનો વિકાસ થાય આ કૂપનના નથી ને ચોખા જોવો તો ખરા બાત મોતી ચોખા છે. કૂપનના હોય તો વાંધો નહીં હો મેં તો ખાઈ અમે ખાઈ પણ અમે ખીચડીમાં ખાઈ. આને તો દો ત્રણ પાણીએ ધોઈ માલિકો આંધણ મૂકીને ચેક મીઠું ને ચેક 2 ટીપા લીંબુના પાડશો ને એવડા આવડા ખાહે. હે સારું થયું લ્યો. હું હવે છે ને ખાઈ બપોર પછી ઘેરે જઈને ડોહાને મળીને ખાઈ આવું. હા તારે વરદી થઈ જાય ટૂંકી એ પડી ગયું સર આવું મૂકી જ દે માથે હાલો પાકલ કેરી પાકલ ડોહા બસી જાહે. મારા મોત શોખ બસી જાહે. ખાવા પીવાની ને મજો મજો. આ ડોહો મહાણીઓ સલાહ હારી દઈ ગયો. લે ભૂલકણીના પેટનો સાકુ ભૂલી ગયો. એ ડોહા તારું સાકુ લઈ જા. હાલો કેરી ખાઓ ભાઈ કેરી પાકલ મીઠી મધ જેવી આ કેરી વાળા બાપા ઓહો હો લાવો ઉતારો લાવો ઉતારો. બફારો બહુ છે ભાઈ હા ભાઈ. માગો બેસ હા બેસો બેસો. પાણી પાણી પીવું છે કઈ? પાણી પીધું પરબનું કેરી લેવી છે કેરી જોઈ જોવે મારે પેલા જોવા છે કેવી છે. ઉભો રહીને એમાં જોવાનું શું હોય પખાડી જ દઉં આ ઘરના આંબાની કેરી છે સમજો ઘરના આંબા એટલે તમે ઉગાવો દી? હે તમે વાવો હો? એ બાગ રાખ્યો છે ઉધડો એવું એ? ખા જાણે આ નથી હારી બીજી જે કાઢો. આ ઘરના આંબાની તમને ભાવે? મીઠી મધ જેવી કેરી છે ને તું એમ કેસ કે નથી હારી પણ બીજી જે કાઢો ને તમારે વેચવી જ છે. વેચવામાં આવે કંજુસાઈ ન કરાય કાઈ. બીજી ચખાડી દો એમાં શું થઈ ગયું લે જો કેસર કેરી હા કઈ ખારી હે. હા 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 હું મજા આવી ગઈ. હે? વાહ વાહ. હું ભાવ આપી કેરી? એ આખા ગામમાં છે ને 30 ની કિલો વેચું છું તારે લેવી હોય ને તો 20 ની કિલો પણ હમણાં મારે કઈ કામ ધંધો નથી હાલતું. એમને બેઠો હું ઘરે. પૈસા તો હે નહીં મારી પાસે. તો શું કરવાનું થાય હવે? તો ધાન લે હા ધાન હે લ્યો. એમ? હા હાલો લઈ આવો. આટલી એથી કરી છે આ હારી છે એ ગમે તે ધાન હાલશે ને. એ હા રોકડા રૂપિયા જ નથી કોઈ પાસે અરે આજકાલના બાપા ઓલું જોઈએ વાત ગમે તે. હાલો ચોખા હે. ચોખા હોય બાજરો હોય ઘઉં હોય જે હોય ધાની ધાન જ કહેવાય સારું ધાન તો ધાન પૈસા નથી. મારે કેવી ખાવું તો મળતે. આમાં દેવાની છે કેરી પાછી એવું હે? તો ડબલા રાખતા હોય તો આઈ રે. આ ઠામમાં કેરી હારી લાગે કઈ એવી અમારે? ઉભો થાતો જેમ તારા શરીરનો વિકાસ નથી થયો ને એમ બુદ્ધિનો વિકાસ નથી થયો
જોઈ લે પછી બદલાવી નહીં દો. ખરાબ ખરાબ કાઢી દઉં છું. ખરાબ માલ દેવાનો જ નહીં. જોઈ લે ખરાબ કાઢ નાખી ને. આપા તો કંજૂસિયા હારી હારી પોછી દેખાડે અમાર પાસે. હજી તો ખરાબ કાઢી નાખી. ખરાબ કાઢી નાખી. ના હજી વજન જીરો નથી એમાં. ખબર છે. જાત આમાં ક્યાંય કાપવાની જરૂર નથી ને. ના હાલશે. નમતું કેરી ખાઓ ને મજા કરો. હા કેરી ખાવો હાલો. હા સીઝન આવીને વહી જાય પણ એકય સીઝનમાં સારું ફ્રૂટ ખાવા ન મળે. આ ડોહીને એમ થાય નહીં કે જો આ કેરીની સીઝન આવી તો આપણે કેરી ખવડાવીએ. હે ચાખી જ નથી મેં તો. મારા બાપના ઘરે હતી ને તો નકરો કેરીનો રસ ને પૂરી ને કેરી ખાઈને જ આવડી મોટી થઈ ગઈ છું. પણ અહીંયા તો મને હે ને અમારી હાહુ લોભિયાની પેટની એવી છે ને કંજૂસ મારવાડી કાંઈ ખવડાવતી નથી સીઝનનું ફ્રૂટ. આવી હાહુ હોય હાવ. આમ તો કે દીકરી છે તો દીકરીને કેરી નો ખવડાવે. હાલો કેરી આવી ગઈ. પાકલ કેરી. એ દાદા એ હમણાં આવો. સીતારામ. સીતારામ. કોણ તો કેરી આવી છે. પૂડા ખાઈ થાકી ગયા. હા સુગંધે મસ્ત આવે તો મીઠી મીઠી. કેસર કેરી છે. કેસર કેરી ગીર તાલાળાની. સુગંધ જ તે હજી લીધી છે. ખાધી છે ક્યાં? ખાલી ચાખ તું. તમને મારા જેમ કેરી બહુ ભાવતી લાગે કા? દિલમાં વાલી દિલમાં. બાયડી છોકરા વાલા નથી એટલી જ કેરી વાલી. હે બહુ મીઠી હો. હે કેટલી દઉં? બહુ ભાવશે. 20 કિલો. પૈસાની વાત ન કરો તમે. પૈસા જ નથી અત્યારે મોટી ઉપાધિ જ છે. હપ્તા કેટલા હપ્તા ભરવાના હોય અમારે ખબર તમને? મકાનનો હપ્તો, ફ્રીજનો હપ્તો, વોશિંગ મશીનનો હપ્તો, એક્ટિવા છોડાયું છે એનોય હપ્તો હે. તો પૈસા રોકડા નો હોય ને તો ધાન ની બારોબાર દઉં છું. હે હા પણ ચોખા નહીં લઉં કેમ કે ચોખાની આખી થેલી ભરાઈ ગઈ છે. પછી હું નકરી ખીચડી રાંધીને જ ખાવી. ઈ વાત સાચી. તો ઘઉં આવશે અમે ભાઈ ઘઉં તો ઘણી છે. ઘઉં નો ખાધોય નથી કેટલા કીધા. લેતી આવો. હાલેતી આય જાય ત્યાં થોડી કેરી ખાઈ લઉં. ભાઈ રે મીઠી કેરી, ભાઈ રે મીઠી. થોડી એક વાત કહું. કેવો ને? ભગવાન જઈ નવરો હોય છે ને તો એ આંબાનો છોડ બનાવ્યો હોય છે કેમ કે એમાં અમ્મી જેટલી છે. મારે તો ગમે વાડી બહુ જ સરસ મજાની પાણી વાળી જમીન છે. હે હા બાબુજી કહે છે એમ તો કે આપણે હે 5-6 આંબાના હે ને ઝાડવા વાવી દઈએ. પણ મારે ખાવું રહે ને લોભડીના પેટની એમ કે હું ખબર ઈ કે આપણે આંબા વાવીએ તો આપણે જ કેરી નો ખાઈ શકીએ. બોલો કેમ નો ખાઈ શકીએ? વાવો તો પાવાની જ છે તો ખાવાના જ છીએ. બટા ઈ બધો જમાનો વયો ગયો. પેલા એવું હતું કે આંબો વાવો એટલે 15-20 વર્ષે કેરી આવે. તો ઈ માણા ગઈઢું હોય ને આંબો વાવ્યો એટલે ઈ કેરી ન ખાઈ શકે. અત્યારે જમાનો બદલી ગયો છે. અત્યારે કલમી આંબા આવી ગયા છે. ઊણ આંબો વાવો ને પોર કેરી ખાઓ. તમારે પાણી વાળી જમીન હોય ને આંબા વાવા હોય ને તો તારા બાપાને મોકલજે મારી પાસે. અમારા શેઠિયાએ જેની પાસેથી આંબાના રોપ લીધા છે ને એનો કોન્ટેક્ટ કરાવી દઈશ. વરદી પછી ઘરની કેરી. વાહ વાહ તો હું આજે બાપુજીની વાત ને કાનમાં કાપી દઈશ હો. જો ખરાબ કાઢ નાખીશ તમ તારે 36 નહીં. હા ઈ હાચું. એટલે તો આજકાલ તો બહુ ક્ષેત્રે બધાય હો. જોઈ લે હારી કેરી. હારી જાપજો બધી. ઇન્સ્ટાગ્રામ માં મેં મારા સ્ટેટસ માં છે ને મેં ત્રાજવાનો ફોટો રાખ્યો તો.
તે કોકે મારી આઈડી ચેક કરીને તો એને એમ કે આ વકીલ હશે. તે મને વિડીયો કોલ કર્યો તો હું કેરી વેચવા નીકળો. હા ઇન્સ્ટાગ્રામ તો પેલા હો. મારી આઈડી નું નામ છે રાજ્ય ઓફિશિયલ. ઉભી રે, આમાં સાબડામાં કઈક રોલો પડી ગયો છો, થોડીક વાર ખમજે બાપા. આમાં ખોટું ન કરાય. જો આ વજનિયામાં ખોટું કરીને તો રૂએ રૂએ પીડા પડે, કોઈ કાઢે નહીં. હવે બરોબર લે, જોઈ લે. નમતું નમતું. વાહ વાહ વાહ. કઈ ઘટે નહીં હો પાછી. જિંદગી ઘટે. હાથું ખાવ હાથ. કેરી ખાવ ને મજા કરો. એ હા હો સારું ભાઈ, તે મને ઘઉં દીધા. ડોસી કઈ ની કે છે મને કેટલાય દી થયા, ઘઉં લઈ આવતા જાવ, ઘઉં નો ખાવો છે, ઘઉં નો ખાવો છે. હવે જઈને કહું લે આ ઘઉં નો ખા. આ પેટ કરાવે વેઠ ન કર. આવડી ઉંમરે કઈ ધંધો થોડો કરવાનો હોય, ભગવાન નું નામ લેવાનું હોય. સાચી વાત. છોકરા ત્યાં ઉઠ્યા ને મારે આ જો વેપાર કરવા નીકળવું પડે ભાઈ. આજકાલ એવું જ છે, છોકરા બધે ઉઠ્યા જ છે, બાપાને ટેમ્પો ન ખવડાવે છે. કોઈ ન કરાવે. આ મને હવે આ શું ટેકો કરાવું તમને. લે તું તો બા ઘડીક વાર ટેકો કરાવીશ, કા જિંદગી નો ટેકો થોડો કરાવીશ. ઈ વાતે હાસી. એ રામ. હાલો હાલો આવજો. રામે રામ. રે રામે રામ. એ કાચી કેરી ને અંગુર કાલા, અમે ગુજરાતી લેરી લાલા. એ કેરી ખાવ મસ્ત મજાની કેરી ખાવ. ગીતમાં કાચી હો, બાકી પાકી તહા જેવી કેરી. હાલો કેરી. આબલા પાર નથી અત્યારે મારે. છે બાપા કિસ્સો ભરેક માં. હાલો કેરી આવી ગઈ, કેરી પાકી તહા જેવી. કેરી મારી ફેવરેટ છે. હા બાપા આ બાજુ આ બાજુ. સુગંધી હારી આવે હે. લાવો લેવરાવું. બધા ગરમીનો હેરાન થઈ ગયો. આ લીમડાની સે આવ્યો ને તો મને એમ થયું કે હું તો સ્વર્ગમાં આવી ગયો. તો પછી મારો લીમડો જેવો હે, આવ્યા ભેગી જ મજા જ આવ્યા રાખે. એક લીમડાનું ગીત ગાઈ નાખું. ગાવ ગાવ, મને તો બહુ ગમે. એ લીમડો ગોવટિયારમાં, લીમડી હોય રે લીલુડા તે વનમાં. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. ઓ ભગવાન, હવે ઉંમર થઈ ગઈ છે બટા, તડકો લાગી જાય છે. સાચી વાત છે બાપા, પણ આ કેરી રહી ને, આ કેરી જોઈને હવે મને રહેવાતું નથી. ચખાડો તો ખરી એકાદી પેલા, પછી બધી વાત. બોલી લે, તારે જેટલા વખાણ ખોટા કરવા હોય એટલા કર લે. હાચા કરું હું. ખાલી એનો રંગ જ જો વસૂલ છે કેરી. વાતે હાચી. ભેગી હું ખાઈ લઉં થોડીક. હા હા, મજા આવી ગઈ, મજા આવી ગઈ. શું ભાવ છે કેરીનો? તમે મારી જેમ ભાન ભૂલી ગયા લાગો. તમે વેચવા વાળા ને હું લેવા વાળો હું. આવું થાય જો. આ જાજો હવાટ લેવાઈ જાય ને એમાં ભાન ભૂલાઈ જાય. એ વાતે સાચી. હવે તમે તો કહી દો હું ભાવ છે. કેરીનો ભાવ તો અત્યારે છે ને 30 રૂપિયાની કિલો હાલે છે, પણ મારા માલ કાઢ નાખવો છે એટલે 20 માં દઈ દેવી છે. કેટલા કિલો દઉં બોલ હાલ. એમ તો હું હે ને આ બધી કેરી લઈ લઉં, કેમ કે કેરી મને બહુ ભાવે. પણ હું તમને શું કહું છું, હા એક વાત કહું. આ જો મારી વાડી રહી ને એ ફૂલ પાણી વાળી છે. એમાં જો આંબા વાવ્યા હોય ને તો આ કેરી કેટલા દિવસે આવે? લગભગ આને ખબર નથી કલમી આંબા મળે છે ઈ. આમ જો હા આ નાની માનો ખેલ નથી. કોણ તમે આંબો વાવો ને એટલે 20 વર્ષે કેરી આવે. 20 વર્ષે કેરી આવે? પણ કેરી આવે ટકાટક. જો તારે જમીન વાવવા દેવી હોય તો હું વાવી દઉં, પણ 20 વર્ષે પાક આવે. 20 વર્ષે પછી એમાં વાહે વધે તો ખરી ને મારે? રૂપિયાનો ઢગલો જ થાય. ઓહો, તો મને કેરી બહુ ભાવે. તો મારે કેરી હાટું તો હું કરું જ ને. લ્યા તો કાઈ વાંધો નહીં, હું તમને મારી જમીન આપી દઉં. હાલો વાવવા હાટું. મને જમીન દેખાડ દે પેલા. હાલો. કઈ બાજુ? આમ છે આમ? આયા અમે. આ થમણું કહેવાય. ઓહો, ઈ પાછી મને નો ખબર પડે, હું તમને બતાવી દઉં. હાલો પેલા.
હાલા હો તો મારે નહીં આ જો બાપા આ તમે આખી વાડી જોઈ લીધી ને આપડી બાકી જમી છે પાડાના કાંધ જેવી. તો પછી સમજો ચોખવટમાં મજા, કેમ કે ધંધો છે ને જેટલો ચોખવટ વાળો હોય ને એટલી મજા આવે. તારી વાડીમાં હું આંબા રોપું, 20 વર્ષે કેરી આવે, બરાબર પણ 20 વર્ષ સુધી છે ને તારા વાડીમાં પગ નહીં મૂકવાનો. પગ ન મૂકું ના, અને તારે મને છે ને વકીલ પાસે સોગંદનામું કરી દેવું પડશે. પગરનામું કરાવવું પડે એમાં અંગ્રેજીમાં એગ્રીમેન્ટ કહેવાય, કેમ કે અમે ઘણી જગ્યાએ કર્યા છે એટલે ખબર હોય ને. ઓકે એગ્રીમેન્ટ કરી દેવું જોઈશે. આજથી 20 વર્ષ સુધી આ વાડીમાં તારે પગ નહીં મૂકવાનો, મારી પાસે હિસાબ નહીં લેવાનો. કાંઈ વાંધો નહીં, હું તમને મારી વાડી આપી દઈ અને ઓલા કાગળિયા કરવાનું કયો ને તમે એ હું તમને કરી દઈશ. ના નથી પાડતો, પણ મને તમારે એને હિસાબ દેવો દો હો, એમાં ભૂલ ન કરતા. દીવા જેવો. હવે જા તું ઘરે, હું થોડુંક છે ને આ બધું હરખું કરી નાખું. આધાર કાર્ડ, કૂપન અને 2 ફોટા લઈ. 2 ફોટા હં? બપોર હાલો હારો હાલો તમે જોઈ લો તમારી તો હો. અને ઓલું પાન કાર્ડ હોય તો લેતો આવજે, કેમ કે આ બધું કિંમતી વસ્તુ રહે ને એટલે એમાં પાન કાર્ડ ની નકલ જોઈ. કાંઈ વાંધો નહીં, પાન કાર્ડ લેતો આવી હો. હારો હાલો આમ જો આવા બુદ્ધિ વગરના માણા હોય ને ત્યાં મારા જેવા ભટકાઈ જાય, પણ હું ખોટું કરું છું, તમે ખોટું ન કરતા, નકર ભવે હિસાબ દેવો પડશે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી ઉર્ફે મિતલો. શ્રી મિત્રો હું છું કાચા ચુગલપુત્રા. હાલો મિત્રો, હું છું જીવકે સિંગેરા ભરું તમારો. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી 2 YouTube ચેનલ છે, વીજળી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.